સ્વાગત છે। સૌરાષ્ટ્ર જૈન ભવન અટલાદરા ખાતે સૌરાષ્ટ્ર જૈન સમાજની વાર્ષિક સાધારણ સભા યોજાઈ। સૌરાષ્ટ્ર જૈન સમાજના તપસ્વીઓ દ્વારા માસક શમણ, અઠ્ઠાઈ, 16 ઉપવાસ તથા વર્ષે તપના તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું। સૌરાષ્ટ્ર જૈન સમાજના પ્રમુખ પ્રશાંતભાઈ સાહેબે જણાવ્યું કે મળેલી વાર્ષિક સાધારણ સભામાં અનેક નિર્ણયો કરવામાં આવ્યા। અટલાદરા ખાતે તપોવન સ્કૂલની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તથા ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર જૈન સમાજના છોકરાઓ છોકરીઓનો અપરિણીતોનો મેળો પણ આયોજિત કરવામાં આવશે। ત્યારે યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક સાહેબે જણાવ્યું કે આ પ્રકારના અપરિણીતોના મેળાનું આયોજન થાય તો સમાજના બાળકો બીજા વિધર્મીઓમાં લગ્ન કરતા અટકશે, તેથી જૈન સમાજની તંદુરસ્ત પરંપરા જળવાશે। આના માટે અભિનંદન પણ આપ્યા હતા। દરમિયાન સંઘના ઉપપ્રમુખ જયેન્દ્રભાઈ શાહ તથા અશ્વિનભાઈ શાહે જણાવ્યું કે સંઘના જે બાળકો હોય CA, MBA તેવી પ્રોફેશનલ ડિગ્રી દેશમાં કે વિદેશમાં લીધી હોય તેઓનું બહુમાન કરવામાં આવ્યું। ત્યારબાદ સ્વામી વાત્સલ્યનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આજે જે જૈન સૌરાષ્ટ્ર જૈન સમાજ છે એમની વાડીની અંદર સૌરાષ્ટ્ર જૈન સમાજની એક સાધારણ સભા મળી રહી છે। આ સાધારણ સભાની અંદર કયા કયા પ્રકારના મુદ્દાઓ લેવામાં આવ્યા, જે તપસ્વીઓનો બહુમાન થયા છે એ તપસ્વીઓ કયા કયા છે અને બાકી જે સન્માન કરવામાં બહુમાન કરવામાં આવ્યું અને સંસ્થાના આગામી કાર્યક્રમો કયા છે એના માટે આપણી સાથે સંસ્થાના પ્રમુખ એવા પ્રશાંતભાઈ છે। પ્રશાંતભાઈને આપણે પૂછીએ કે આજની મીટિંગના મહત્વના મુદ્દા કયા। આજરોજ સૌરાષ્ટ્ર જૈન સમાજની 71મી વાર્ષિક સામાન્ય સભા મળી રહી છે અને સ્નેહ સંમેલનનું પણ આયોજન કરવામાં આવેલું છે, જેની અંદરમાં માસક શમણના ઉગ્ર તપસ્વીઓ તથા શૈક્ષણિકની અંદરમાં જે લોકોએ નિષ્ણાતો થયેલા છે, જે લોકો CA થયેલા છે, જે લોકોને ગોલ્ડન એવી એજ્યુકેશન માટેની જે કંઈ પદવીઓ પ્રાપ્ત થયેલી છે એ લોકોનું અહીંયા સંસ્થા દ્વારા બહુમાન કરવામાં આવે છે। ત્યારબાદ સંસ્થાના ભવિષ્યના જે કાંઈ નિર્માણાધીન કાર્યો હશે એની પણ આજે જાહેરાત કરવામાં આવેલી છે। જેમ કે જૂન મહિનાની અંદરમાં યુવા અપરિણીતોનો મેળો રાખવામાં આવેલો છે, જેની અંદરમાં સૌરાષ્ટ્ર જૈન સમાજનું યોગદાન ભૂતકાળમાં પણ ખૂબ જ મોટું હતું અને અત્યારે પણ જૈન સમાજ માટે એવું ઉપયોગી આ જૂન મહિનામાં એક કાર્યક્રમ યોજવામાં આવશે। તદુપરાંત આપણા સકળ જૈન સમાજ માટે એક ખુશીની જાહેરાત એવી છે કે તપોવન સંસ્કારધામ, તપોવન સંસ્કાર વિદ્યાપીઠ જે અત્યારે અમદાવાદ ખાતે કુબા ખાતે છે એમના જ નેજા હેઠળ એક નવી તપોવન સંસ્કાર વિદ્યાલય અહીંયા વડોદરામાં નિર્માણાધીન થવા જઈ રહી છે। તે આપણા જૈન સમાજ માટે ખૂબ જ ગૌરવ અને યશસ્વી જાહેરાત છે, જેની પણ અમે લોકો ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ। જય જીનેન્દ્ર, જય। આપનું નામ? પ્રશાંતભાઈ શાહ, સૌરાષ્ટ્ર જૈન સમાજ પ્રમુખ।